જે બ્લાસ્ટની અસર હતી એ જોઈને અમે થોડા દૂર રહી ગયા હતા, પણ એની પહેલાં થોડુંક 2 મિનિટમાં અમે જે કેન્ટીનના મેસમાં જે ફસાયેલા હતા છોકરાઓને બધાને રેસ્ક્યુ કરી લીધા હતા. એમાં અમુક ઉપર ડીશો ગોઠવાઈ ગઈ હતી, પીરસાઈ ગયું હતું, અને જે છોકરાઓ સીડીમાં હતા અને ઉપર જે બેઠેલા હતા એ લોકો ઉપર જ પ્લેન સીધું એટલે સીલિંગ ઉપર જ પડ્યું હતું. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ તેને 24 કલાકનો સમય વીતી ચૂક્યો છે. અત્યારે અમે એ જ જગ્યાએ ઉપસ્થિત છીએ જ્યાં વિમાન દુર્ઘટના ઘટી હતી. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ જે બ્લોક છે જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા. અત્યારે દુર્ઘટના ઘટી હતી તે સ્થળ છે. ત્યાં કાળા કલરની બિલ્ડિંગ જોઈ શકો છો, ત્યાં જ દુર્ઘટના બની હતી અને મોટી સંખ્યામાં અત્યારે રેસ્ક્યુની પણ કામગીરી ચાલી રહી છે, કારણ કે માનવ કંકાલ સમયે સમયે મળી રહ્યા છે. હજુ પણ એમ્બ્યુલન્સ જવાનો પ્રવાહ યથાવત છે. ત્યારે આપણે એક અહીંના સ્થાનિક સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપણું? ભરતભાઈ પંચાલ. તમે ગઈકાલે જે ઘટના બની ત્યારે હું અહીંયા નાસ્તો કરતો હતો, મુકેશ ચોડાપડીએ સમોસો ખાતો હતો અને પ્લેન આવીને સીધું બેસી જ ગયું હતું અને 3 મિનિટ પછી બ્લાસ્ટ થયો હતો. ત્યાં સુધી અમે લોકોને જે બ્લાસ્ટની અસર હતી એ જોઈને અમે થોડા દૂર રહી ગયા હતા, પણ એની પહેલાં થોડુંક 2 મિનિટમાં અમે જે કેન્ટીનના મેસમાં જે ફસાયેલા હતા છોકરાઓને બધાને રેસ્ક્યુ કરી લીધા હતા. અને એમાંથી એક કાકા હતા, એમને ફાસ્ટ કરીને જોરથી બૂમો પાડી કે ભાગો ભાગો ભાગો, એટલે બધા ફટાફટ જેટલા બી છોકરાઓ હતા નીકળી ગયા હતા. અને જે પાછળનો ભાગ હતો પ્લેનનો એ બે સીધો બિલ્ડિંગમાં એક આગળ મોટું ઝાડ હતું, એના કારણે પ્લેનની સ્પીડ ઘટી ગઈ હતી અને ત્યાં જ રોકાઈ ગયું. અને પ્લેન આગળના ભાગમાં જે મોટી બિલ્ડિંગ હતી અતુલિયમમાં એમાં આગળનું એક પાખ્યું અને એક પાયલોટનો ભાગ એ વચ્ચે બે ઝાડી વચ્ચે પડ્યો હતો. પહેલાં આખું પ્લેન પડ્યું અને પછીની કઈ રીતની પરિસ્થિતિ હતી? પછી અહીંયા જે લોકો હતા કેન્ટીનમાં નાસ્તો કરતા હતા, છોકરાઓ હતા, એમાં જમવા બેઠા હતા. એમાં અમુક ઉપર ડીશો ગોઠવાઈ ગઈ હતી, પીરસાઈ ગયું હતું, અને જે છોકરાઓ સીડીમાં હતા અને ઉપર જે બેઠેલા હતા એ લોકો ઉપર જ પ્લેન સીધું એટલે સીલિંગ ઉપર જ પડ્યું હતું. પછી રાહત બચાવ કામગીરી કઈ રીતના થતી હતી? ત્યાં જેટલા સ્થાનિકો આજુબાજુના જેટલા બી અહીંયા છોકરાઓ હતા રબારી સમાજના, પછી આજુબાજુના જેટલા બી છોકરાઓ બીજા કામ કરતા હતા એ બધા દોડી આવ્યા હતા અને 3 મિનિટમાં તો બધું આગળનો ભાગ જે બળવાનો ચાલુ થયો એ જબરજસ્ત થયો હતો. કારણ કે પહેલાં પ્લેન ક્રેશ થયું, ત્યારબાદ વિસ્ફોટ થયો. પ્લેન ક્રેશ નથી થયું, પ્લેન સીધું બેસી જ ગયું હતું. એના ઉડાનથી જ્યાંથી એરપોર્ટથી આવ્યું એની જેટલી હાઇટ હતી એને જેટલું આવ્યું અને પછી સીધું બેસી જ ગયું હતું ત્યાં. ત્યારબાદ તંત્રની અહીંયા કઈ રીતની કામગીરી હતી? બધા તાત્કાલિક બધા આવી ગયા હતા. પોલીસ આવી, પછી 3 મિનિટ પછી તો બધા આવી જ ગયા હતા. NDRF ફોર્સ પછી, કારણ કે ઘટના ખૂબ મોટી હતી. CISF, એરપોર્ટની ગાડી, પછી સ્થાનિક પોલીસ, અહીંની મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ટોટલી પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ અહીંયા જ હતો. તમે અહીંયા શું જોયું? કેટલી એમ્બ્યુલન્સો જતી હતી? કેટલા મૃતદેહો જતા? એ બધું આગળની સાઈડ હતું, હું પાછળની સાઈડ હતો, બેક સાઈડ ઊભો હતો અને આ બધું જ્યારે થોડું રેસ્ક્યુમાં મદદ કરતો હતો. તમે અહીંયા જતા અને નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની તે દરમિયાન. અને આ બાદ કેવી રીતની કામગીરી હતી? પોલીસ સતત આવી રહી, મૃતદેહો ખસેડાયા હતા હોસ્પિટલમાં? પોલીસે, પ્રજાએ બધાએ સાથ આપ્યો હતો. મૃતદેહોને ને એ બધાના આગળના જે ભાગમાં હતા એ બધા રેસ્ક્યુ કરીને ફટાફટ જેટલા બી હતા એને એમ્બ્યુલન્સ મારફતે, અને એક ઉમિયાભાઈ કરીને હતા જે પાનનો ગલ્લો ચલાવતા હતા, એમના એક્ટિવા ઉપર સ્પેશિયલ બેસાડી બધા સ્થાનિકો બેસાડી સિવિલ ટ્રોમા સેન્ટર સુધી પહોંચાડતા હતા. બિલકુલ, સ્થાનિકોનો ખૂબ આમાં સહયોગ હતો. આ દુર્ઘટના વિશે તમે શું કહેશો? કારણ કે સામાન્ય રીતના પ્લેનમાં લોકો પ્રવાસ કરતા હોય છે, ટ્રેનની સવારી એક સલામત ગણાતી હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના બને તો તેને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પ્રજાએ સાથ આપવો જોઈએ, એમ્બ્યુલન્સ માટે પોલીસને, સ્ટાફને, CISFને બધાને સાથ આપવો જોઈએ. અને સૌથી મોટો સાથ તો છે કે રસ્તો ખુલ્લો રાખવો જોઈએ. તો આ એ સ્થાનિક હતા જે અહીંયા નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. તેઓ કહી રહ્યા છે ઘટના ખૂબ જ દુઃખદ હતી, ભયાનક ઘટના હતી અને આ ઘટનામાં સ્થાનિકોનો પણ એટલો સહયોગ રહ્યો હતો, કારણ કે પોલીસ અને પ્રશાસનને આવતા થોડી વાર લાગતી હોય છે, ત્યારે સ્થાનિકોનો સહયોગ મહત્ત્વપૂર્ણ બનતો હોય છે. તો આવા જ સ્થાનિકો હતા જેમણે રેસ્ક્યુ કામગીરીમાં મદદ કરી હતી. તો અમે આ ઘટના સ્થળે ઉપસ્થિત છીએ. આવા જ વિડીયો માટે તમે ગુજરાત તક જોતા રહો.